હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું તમે બધા મજામાં જ હશો. જો આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. જો આજે નાસ્તામાં બનાવ્યું છે રોટલીનું કોરું મોરું શાક, એટલે કે રોટલીના બટકા વઘાર્યા છે. હમણાં દરરોજ ચા ને ભાખરી જ હોય, તો આજ બુધવાર છે એટલે મેં કીધું આજ બપોરે વિજય જમવા આવવાના હોય ઘરે, એટલે આજે આવો નાસ્તો બનાવ્યો છે. અને નાઈ ધોઈને દીવાબત્તી પૂજા પાઠ કરી નાસ્તો કરવા બેસી ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મોજમાં ને મોજમાં જ રહેવાનું. જો આજ મેડમે અલગ મેનુ નાસ્તામાં. હા, આજ શાક બનાવ્યું. મેં કીધું હમણાં ભાખરી ખાઈને કંટાળી ગયા હોય તો હાલો આજે શાક બનાવી દો. બરોબર ને? હાલો હવે અમે નાસ્તો. હા, જો વિજય નાસ્તો કરવા બોલાવે. વારે વાહ. હાલો અમે નાસ્તો કરી લે. અમને ખબર છે કે તમે તો આવવાના નથી, પણ અમે અમારી ફરજ પૂરી કરી લીધી. કાવીજી? હા. ચાલો તો હું આવી ગયો છું પેપર દઈને સ્કૂલે જઈ. નાસ્તા પાણી આપણે થઈ ગયા છે. આપણે બપોરની રસોઈ પણ થવા માંડી છે. અને આજ બુધવાર છે પણ તો ડેડીનો ચાલુ રહે છે બપોર સુધી, એટલે ગયા છે અને આવે જ છે, રસ્તામાં છે. એ આવશે ત્યાર બાદ તમને મળાવીશ. અને અત્યારે આપણે જમવામાં શું છે આપણે મમ્મીને પૂછીએ. આપણે બુધવારે તો ફિક્સ મેનુ જ હોય. ઉત્સવ દાળ ભાત શાક રોટલી. અડધું થઈ ગયું, અડધું બાકી છે. તો અત્યારે ડેડી આવે ને તે કમ્પ્લીટ થઈ જાય. હવે દાળનો શાકનો વઘાર કરવાનું બાકી છે. ભાત થઈ ગયા, પૂરી પાપડ કરી ગયા, એવું બધું થઈ ગયું. હવે હમણાં ફટાફટ કરી નાખું, ત્યાં હમણાં તાર ડેડી આવી જશે. હાલો બધા જમવા. જો સાહેબે આવી ગયા. હા, જો સાહેબ શાક લેસ. ઈ જમવા બેસી ગયા. જો જમવામાં છે ચોરીનું શાક, ભાત, રોટલી અને દાળ, પૂરી પાપડ અને કેરી ને ડુંગળી સુધારી છે. તો હાલો જમવા માટે બધા પહોંચી જાવ. નહીતર અમે તો હવે જમી લે. કાવી છે? હો લાવો સ્પેશિયલ એટલે રોટલી કાઢી. આ લ્યો. હા, કરો હરી હરી. ચાલો. ચાલો હવે બપોર પછીના 6 જેવું થઈ ગયું છે. 6:30 થયા છે બેટે. 6:30 થઈ ગયા છે અને બધા ઉઠી ગયા છે. નાસ્તા 6:30 વાગ્યા સુધી હોય. હા, રાઈટ થઈ ગઈ. દી આથમી ગયો હવે તો. ના દીકરો શું થાય? એટલે કે ઉત્સવ કે બધા ઉઠી ગયા. એટલે મેં તો હવે તો ઉઠે ને, ગામડામાં તો થાય તો ઉઠી જાય ઉત્સવ બધા. પણ 12 વાગે સુઈ ગયા. આપણે ઉતાર હાલા તો. હા એમ. બીજા નાસ્તા પાણી કર્યા. તમે શું કાંઈ થોડું કાચું હું ક્યાં હતો? તમે આજ વિજય બુધવાર છે, ઈ સુતાય નથી ને અમને સુવા દીધા ય. નીચે હતું કામ તો હતો. હા. પાર્કિંગમાં. અને હવે કપડા સંકેલાય, નાસ્તા પાણી કર્યા. બાપ દીકરા એ મહેનત કર્યા. બરોબર ને? એટલે હવે સાહેબ કહે છે કે હાલો કઈ બાજુ ચડાઈ કરવી. બુધવાર છે તો હવે ચડાઈ ચાએ ક્યાંક કે ચક્કર મારી આવીએ. જોઈએ કાવીજી. પાણી પીધા હમણાં પછી નક્કી કરી તું જાય. હા. હું કહું થોડા કપડા છે એ સંકેલી લો, પછી કઈ ચક્કર મારશું કહું કે. ખરીદી થઈ ગઈ છે અમારે. ચલો ડેડી માટે અમે ત્યાં કપડાં લેવા આવ્યા હતા. આવો રામ રાતમાંથી બીજી બધું. અને જોડી હવે તમે અમે ઘરે જઈને બતાવશી. ચાલો જાય ઘરે. હાલો છો બાપ દીકરો ખરીદી કરી આવ્યા નાની એવી. બરોબર ને વિજય? તો ઉત્સવની તો ઓલા મહિના લઈ લીધી હતી. એની એક જ લેવાની હતી કપડાની જોડી, અને સાહેબને લેવાની હતી. અને પછી મેરેજ છે તો પછી લેવી જ પડે. બે લઈ આવ્યા. તો હું જોઈ લઉં, તમને બતાવી દઉં, કારણ કે હું ભેગી ગઈ નહોતી. સરસ લ્યો, એને પહેરવી. જોઈ લ્યો, આવા કલર લઈ આવ્યા સેમ. થોડો ફેર છે એવા કલર બે લઈ આવ્યા. બાપ દીકરો બે ગયા તા. અને આ બે પેન્ટ જીન્સના નથી, કોટન જીન્સના. વિજય કે પછી રનિંગમાં પહેરવા કાઢું તો એ કે મને ના મજા આવે જીન્સના. એટલે વાંધો નહીં, તમને જેવું ગમે એવું લઈ આવો. બધાની ચોઈસ અલગ અલગ હોય. એને ગઈમાં ઈ લઈ આવ્યા. બરોબર ને ઉત્સવ? આવી ગયો છું સ્કૂલેથી અને આપણે નાસ્તા પાણી થઈ ગયા છે. અને આપણે અત્યારે જો શાક સુધારવા માંડ્યું છે. હા હોય તો મહેમાન આવ્યા. અમારો મહેમાન તો ના કહેવાય, અમારા ઘરના સભ્ય જ કહેવાય. હા, ઉત્સવના દાદા ને બાબુ એ મારા જેઠ ને જેઠાણી આવ્યા. ઉત્સવના દાદા ને બાબુ એટલે કે મારા જેઠ ને
જેઠાણી એવા જેટલા ટાઈમથી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો ત્યારથી આવ્યા નહોતા એટલે તમને ક્યારેય વિડીયોમાં જોવા મળ્યા ના હોય એટલે આજે અમે બ્લોગ સ્ટાર્ટ કર્યો એટલે ચાલો રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આપણે આમાં બધું શાક મિક્સ શાક બફાઈ છે અને આજ આપણે છે પ્રોગ્રામ ભાજીનો અને ડુંગળી ટમેટું કટિંગ થઈ ગયું સલાડ માટે પણ કટિંગ થઈ ગયું છે અને હવે ફાઇનલી વઘાર કરવાનો બાકી છે અને વિજય હજી આવ્યા નથી ત્યાં તો આપણે ભાજી કમ્પ્લીટ થઈ જશે અને ઉત્તરે પાણી લઈ આવ્યો પછી ગરમ ગરમ શેકતા જશું અને બધાને બેસાડી દેશું અને આ વળી પાપડ કેવા લઈ આવ્યો ઉત્સવ દર વખતે તો તું ગોપાલના પાપડ લઈ આવે ભાઈ ગોપાલ નથી કે મોજે મોજ ને હું હા મોજે મોજ અમે મોજે મોજ કે અમે મોજે મોજ ભાઈ એમ નથી કે મોજે મોજ કંપનીનું નામ છે મોજે મોજ કંપનીના પાપડ લઈ આવ્યો જો ઉત્સવ સરસ હાલો તો તમે બધા પાઉંભાજી ખાવા માટે પહોંચી જાવ નહીતર અમારે તો જો મહેમાન આવ્યા છે એટલે પાઉંભાજીનો પ્રોગ્રામ છે ચાલો તો ડેડી આવી ગયા છે જય શ્રી કૃષ્ણ. ફાકી બને છે હા, કાલના નાઈટના 2 દિવસના પહેલા હો. આજે આપણે મળ્યા નથી સીધા આજ સાંજે મળ્યા. સવારે નથી લઈને સવારે આ નથી. દિવસના ભેગા કહેવાય. તો એ ચાલે છે જમવાનું હા પાઉંભાજી છેલ્લે હોય ને તો એમ જ હોય ને હાલો અમે જમીએ બીજે જમી લીધું તો આપણે જમી લીધું કપડાં. મેં ઉત્સવે પ્રેમિયા અમે બધે જમી લીધું. મજા આવી મજા જ આવે ને. તો પાઉંભાજી ઘરે બનાવી મને મજા જ આવે. રેડીમેડમાં તો શું હોય ભાઈ? શું હોય ભાજી જ હોય ગરમ પડે. ઓય કલર જ હોય કલર હોય, તીખી હોય, મસાલા હોય. મસાલા કેવડો આવે? આપણે ખાઈ ના hadું છે. થોડીક લ્યો ને તો તમારું મોઢું તો ઓલું થઈ જાય ખાઈ જ ન શકો આ ગરમ મસાલા વગર રોજ બનાવી છે. આપણે ગરમ મસાલો નાખ્યો ઘરનો પણ ઓલું ના હોય વધારે. એટલે 2 દિન રજા હે ને? તો વાંચવાનું કેવું છે હા એમ. આજ ખાલી 2 દિન રજા એટલે આજનો દી ખાલી મજા મસ્તી કરી તો કાલ શનિ રવિ તો મજા. કાલથી નહીં વાંચવા માંડી પાછા પરમદી પછી BA નું પેપર છે સોમવાર. તો ચાલો. એના પહેલા ફેર- ચાલો તો આજના બ્લોગમાં આટલું જો તમને લોકોને બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં